ધોરણ 6 ની અંદર ગણિતમાં પહેલું ચેપ્ટર ગણિતમાં પેટર્ન્સ ઇન મેથેમેટિક્સ, એમાં પહેલી આપણે વ્યાખ્યા લેવાની છે સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી કોને કહેવાય? ચોક્કસ નિયમ કે પેટર્ન ને અનુસરતી સંખ્યાઓના સમૂહને ચોક્કસ નિયમ કે પેટર્ન ને અનુસરતી સંખ્યાઓના સમૂહને સંખ્યા શ્રેણી કહેવામાં આવે છે. સંખ્યા શ્રેણી એટલે કે સમાંતર શ્રેણી. માટે આપણે આને સંખ્યા શ્રેણી પણ નામ આપીશું. શું આપીશું? સંખ્યા શ્રેણી. આપણા ચેપ્ટરમાં સમાંતર શ્રેણીને નામ આપ્યું છે સંખ્યા શ્રેણી. ચોક્કસ નિયમ કે પેટર્નને અનુસરતી સંખ્યાઓના સમૂહને સંખ્યા શ્રેણી કહેવામાં આવે છે. પણ આ સંખ્યા શ્રેણીઓ કઈ કઈ છે? તો એનું આપણે અહીંયા લિસ્ટ બનાવ્યું છે સંખ્યા શ્રેણીઓનું. કઈ કઈ સંખ્યા શ્રેણીઓ છે? તો પહેલી છે પ્રાકૃતિક સંખ્યાઓ, એકી સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ, એકી સંખ્યાઓ, બેકી સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ, એકી સંખ્યાઓ, બેકી સંખ્યાઓ, ત્રિકોણીય સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ, એકી સંખ્યાઓ, બેકી સંખ્યાઓ, ત્રિકોણીય સંખ્યાઓ, ચોરસ સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ, એકી સંખ્યાઓ, બેકી સંખ્યાઓ, ત્રિકોણીય સંખ્યાઓ, ચોરસ સંખ્યાઓ, ઘન સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ, એકી સંખ્યાઓ, બેકી સંખ્યાઓ, ત્રિકોણીય સંખ્યાઓ, ચોરસ સંખ્યાઓ, ઘન સંખ્યાઓ, વિરહંક સંખ્યાઓ. તમે પણ બોલજો વારંવાર આગળથી, એટલા માટે શરૂઆત કરું છું કે તમને પાકું થઈ જાય. પ્રાકૃતિક સંખ્યાઓ, એકી સંખ્યાઓ, બેકી સંખ્યાઓ, ત્રિકોણીય સંખ્યાઓ, ચોરસ સંખ્યાઓ, ઘન સંખ્યાઓ, વિરહંક સંખ્યાઓ, 2 ની ઘાત, 3 ની ઘાત. ચોરસ સંખ્યાઓને પૂર્ણ વર્ગ સંખ્યાઓ પણ કહેવાય. તો આ શું છે? તો આ છે બધી સંખ્યા શ્રેણીઓ. કેટલી સંખ્યા શ્રેણીઓ છે? ટોટલ 9. તો હવે આપણે આ સંખ્યા શ્રેણીઓ વિશે વધારે માહિતી મેળવીએ. એમાં પહેલી આવશે પ્રાકૃતિક સંખ્યાઓ. આ શબ્દ તમે સાંભળેલો છે, પ્રાકૃતિક સંખ્યાઓ. 3જા ધોરણથી આવે છે. પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ? 1, 2, 3, 4, 5 એમ અનંત સુધી જાય. એનો કોઈ અંત આવે નહીં. અને આ પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવવામાં આવે છે. ફરીથી પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી ચાલુ થાય? 1 થી ચાલુ થાય કે અનંત સુધી. એનો કોઈ અંત હોતો નથી. એવી ને એવી હવે બીજી સંખ્યા આવે છે એકી સંખ્યાઓ. આ પણ આપણે આગળ ભણી ગયા છીએ. કઈ સંખ્યાઓ છે? તો કે એકી સંખ્યાઓ છે. એકી સંખ્યા એટલે કઈ? તો તમને ખબર છે, 1, 3, 5, 7 એમ અનંત સુધી આ સંખ્યાઓ આવે. એનો કોઈ અંત આવે નહીં.
પણ 1, 3, 5, 7 એ રીતે એની સંખ્યા આવે. અને એકી સંખ્યાઓ શોધવા માટેનું અહીંયા એક સૂત્ર આપ્યું છે 2n-1. 2n-1. તમારે ધ્યાન રાખવાનું છે પ્રાકૃતિક સંખ્યાઓ કઈ છે, એકી સંખ્યાઓ કઈ છે. હવે આપણે લઈશું બેકી સંખ્યાઓ. બેકી સંખ્યાઓ વિશે પણ તમને માહિતી પહેલેથી જ છે. કઈ છે બેકી સંખ્યા? 2, 4, 6, 8 એમ અનંત સુધી. બેકી સંખ્યાઓનો પણ કોઈ અંત હોતો નથી, એ અનંત હોય છે. અને એના માટેનું અહીંયા એક સૂત્ર આપ્યું છે 2n. પ્રાકૃતિક સંખ્યાને n કહેવાય. એકી સંખ્યાઓ શોધવી હોય તો 2n-1 અને બેકી સંખ્યાઓ માટેનું સૂત્ર છે 2n. હવે નવો શબ્દ આવે છે, નવી સંખ્યા આવે છે, એ છે ત્રિકોણીય સંખ્યાઓ. આપણે લખી દઈશું ત્રિકોણીય સંખ્યાઓ. ત્રિકોણીય સંખ્યાઓ કઈ કઈ છે? તો એ છે 1, 3, 6, 10, 15. આ રીતે ત્રિકોણીય સંખ્યાઓ પણ અનંત સુધી વિસ્તરેલી છે. 21, 28 એમ અનંત સુધી જાય છે. ત્રિકોણીય સંખ્યાઓ જે છે એ ત્રિકોણીય સંખ્યાઓ આપણને શોધવા માટે આકૃતિ તમારે દોરવી પડે. કેવી આકૃતિ દોરવી પડે તો એ તમને બતાવું, પણ એનું સૂત્ર તમને લખી દઉં ત્રિકોણીય સંખ્યાઓનું. n-n+1 અને નીચે આવશે 2. આ ત્રિકોણીય સંખ્યાઓનું સૂત્ર છે. આમ તો આપણે આપણી રીતે કરીએ ને તો જો આ વચ્ચે 2 નો ફેર છે, પછી 3 નો ફેર છે, પછી 4 નો ફેર છે. ફેર એટલે તફાવત. આમાં 5 ઉમેરો તો 15, આમાં 6 ઉમેરો તો 21, આમાં 7 ઉમેરો તો 28, 8 ઉમેરવાના, 9 ઉમેરવાના, 10 ઉમેરવાના. એટલે આપણને ત્રિકોણીય સંખ્યાઓ મળી જાય. પણ આ ત્રિકોણીય સંખ્યાઓ મળે છે કઈ રીતે? તો એનું આપણે એક એક્ઝામ્પલ જોઈશું. પહેલા 1, પછી આ લોકો કરે છે, આ થઈ ગયો ત્રિકોણ 3, પછી આ 2 નીચે પાછા બીજા 3 0 ઉમેરવાના, તો કેટલા થઈ ગયા? 6. આમ તમારે ઉમેરતું જવાનું છે. હવે તમે જો આ 1 ડોટ, એની નીચે 2, એની નીચે 3 અને એની નીચે પછી આવી જાય 4. તમે જોઈ શકો છો ત્રિકોણ બને છે, પણ હવે કેટલા થઈ જાય છે? 10. આગળ તમારે બનાવવા હોય તો આ 1, 2, 3 ડોટ, 4 ડોટ અને આ 5 ડોટ. આ બધું જો ત્રિકોણાકાર થઈ ગયો કે નહીં, આને તમે ગણો તો કેટલા આવે? 15. આ સમજૂતી માટે છે. પણ હું તો એવું કહું કે ત્રિકોણીય સંખ્યાઓ હોય તો 1 લખ્યા પછી 2 ઉમેરો, 3 ઉમેરો, 4 ઉમેરો, 5 ઉમેરો, એમ ઉમેરતા જશો એટલે તમને ત્રિકોણીય સંખ્યાઓ મળી જશે. દરેકના સૂત્રો પણ તમારે ધ્યાન રાખવાના છે, કારણ કે દાખલા પૂછાય તો આ સૂત્રોનો તમારે ઉપયોગ કરવાનો છે. જેમ કે પ્રાકૃતિક સંખ્યામાં n છે, એકી સંખ્યામાં 2n-1 છે, બેકી સંખ્યામાં 2n છે. અહીંયા ત્રિકોણીય સંખ્યામાં n-n+1/2 અહીંયા સૂત્ર આપેલું છે. હવે આપણે લેવાનું છે ચોરસ સંખ્યાઓ. 5મા નંબરની સંખ્યા
એ છે ચોરસ સંખ્યા. તો આપણે લઈશું ચોરસ સંખ્યાઓ, જેને પૂર્ણ વર્ગ સંખ્યા પણ કહેવાય. કઈ સંખ્યા કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા પણ કહેવાય. હવે તમારા માટે આ શબ્દ નવો છે, પૂર્ણ વર્ગ. પણ પૂર્ણ વર્ગ એટલે શું? દરેક સંખ્યાના વર્ગ. આપણે આનું સૂત્ર લખી દઈશું, n નો વર્ગ, જેને અંગ્રેજીમાં કહેવાય n સ્ક્વેર. તમે જુઓ, હવે આપણે સંખ્યા લઈએ. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25. સાહેબ, આનો અંત નથી, અનંત છે. પણ જવાબ કેટલો આવ્યો? 1, 4, 9, 16, 25, એમ અનંત સુધી આ પૂર્ણ વર્ગો હોય છે. કશું નથી કરવાનું, આપણે વર્ગ કરવાના છે. 1 નો વર્ગ એટલે 1 ગુણ્યા 1, 2 નો વર્ગ એટલે 2 ગુણ્યા 2, 3 નો વર્ગ એટલે 3 ગુણ્યા 3, 3 તરી 9, 4 નો વર્ગ એટલે 4 ગુણ્યા 4, 4 ચોક 16. તો આપણે લીધી પ્રાકૃતિક સંખ્યા, પછી આવે છે એકી સંખ્યા, પછી આપણે લીધી બેકી સંખ્યાઓ, પછી લઈએ છીએ ત્રિકોણીય સંખ્યાઓ. ત્રિકોણીય સંખ્યામાં મેં તમને કીધું, આગળ આગળ જેમ નંબર આવે એમ એડ કરતું જવાનું, ઉમેરતું જવાનું. અને આપણે પછી લીધી છે ચોરસ સંખ્યાઓ. હવે કઈ સંખ્યા આવે છે ચોરસ સંખ્યા પછી? ચોરસ સંખ્યાઓ પછી આવે છે ઘન સંખ્યાઓ. હવે આવે છે ઘન સંખ્યાઓ, અને આ ઘન સંખ્યાઓનું સૂત્ર છે n નો ઘન, જેને અંગ્રેજીમાં કહીશું n ક્યુબ. અહીંયા શું કરવાનું? 1 તો એનો ઘન, 2 એનો ઘન, 3 એનો ઘન. આ ઘન એટલે શું? અહીંયા 1 ની 3 ઘાત આપી છે, 3 ઘાતને ઘન બોલાય. 3 ઘાત એટલે 1 ને 3 વખત ગુણવાના. 1 એકા 1 એકા 1. 2 નો ઘન તો 2 ને કેટલી વાર ગુણવાના? 3 વખત. 2 દુ 4, 4 દુ 8. અહીંયા આપણે સરવાળો નથી કરવાનો. 2 2 4 ને 2 6, ગુણાકાર કરવાનો છે. 3 નો ઘન એટલે 3 છે ને, એ 3 વખત લેવાના. 3 તરી 9, 9 તરી 27. એવી જ રીતે લઈએ 4 નો ઘન, 4 ગુણ્યા 4 ગુણ્યા 4. આપણને કોઈ કે કેમ 3 વખત 4 લખ્યા? તો આપણે કહેવાનું ઘાતમાં કેટલા છે? 3 છે. 3 હોય એટલે 3 વાર લખવા પડે. 4 ચોક 16 ને 16 ચોક 64. પછી લઈશું આપણે 5 નો ઘન. 5 કેટલી વાર છે? 3 વખત છે. 5 પચા 25 અને 25 પચા 125. તો તમે જોઈ શકો છો, અહીં ઘન સંખ્યાઓ કઈ આવી? 1, 8, 27, 64, 125, એમ અનંત સુધી આ ઘન સંખ્યાઓ આવે. હવે વાત આવે છે 7મા નંબરની, જેનું નામ છે વિરહંક સંખ્યાઓ. 7મો નંબર છે, એનું નામ શું છે? વિરહંક સંખ્યાઓ. આ વિરહંક સંખ્યાઓ એ આપણા માટે નવી સંખ્યા છે. કેવી સંખ્યા છે? નવી સંખ્યા છે. જેમ કે વિરહંક સંખ્યાઓ કઈ કઈ છે?
તો અહીંયા આપણને વિરહંક સંખ્યાઓ આપેલી છે એ આપણે લખવાની છે. વિરહંક સંખ્યાઓ અહીંયા આપી છે આપણને 0, 1, 1, 2, 3, 5, 8, 13, 21 એમ કરીને અનંત સુધી આવે છે. હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે આ વિરહંક સંખ્યાઓ કઈ રીતે આવે? તો ચાલો આપણે શીખીએ. આ 0 આપણે લખ્યું, 0 પછી શું આવે? 1. હવે આ લોકોએ શું કર્યું ખબર છે? આ બંનેનો સરવાળો કર્યો. 0 વત્તા 1 કરો તો જવાબ કેટલો આવે? 0 વત્તા 1 કરો તો જવાબ આવે 1. જો આવી ગયો જવાબ 1. હવે આ લોકોએ આ બંનેનો સરવાળો કર્યો. 1 વત્તા 1 કેટલા આવે? 2. જો આવી ગયા 2. હવે આ સંખ્યા લાવવા માટે આ બંનેનો સરવાળો કરવાનો. 1 વત્તા 2 કરો તો કેટલા આવે? 3. આવી ગયા 3. આ સંખ્યા લાવવા માટે આ બંનેનો સરવાળો કરવાનો. 2 વત્તા 3 કેટલા આવ્યા? 5. તમે જોઈ શકો છો, સમજવાનો પ્રયત્ન કરશો તો જ આવડશે. આગળની સંખ્યા લાવવા માટે આ બેનો સરવાળો કરવાનો. 3 વત્તા 5 બરાબર 8. આવી ગયા 8. આ સંખ્યા લાવવા માટે આ બેનો સરવાળો કરવાનો. 5 વત્તા 8 બરાબર 13. આ સંખ્યા લાવવા માટે આ બેનો સરવાળો કરવાનો. ઇન શોર્ટ, આગળની સંખ્યા લાવવા માટે જે સંખ્યા આપી છે તે અને એની આગળની સંખ્યાનો આપણે સરવાળો કરવો પડે. સરવાળો કરીએ ત્યારે આપણને વિરહંક સંખ્યાઓ મળે. 0, 0 પછી આવે 1. તમે કહો 1 પછી આવે 2. એવું નથી. આ 2 સંખ્યા થઈ ગઈ. 2 નો સરવાળો કરો, અહીંયા 1 આવ્યો. આ 2 નો સરવાળો કરો, 1 ને 1 2. આ 2 નો સરવાળો કરો, 2 ને 1 3. હવે આ 2 નો સરવાળો કરો, 3 ને 2 5. હવે આ 2 નો સરવાળો કરો, 5 ને 3 8. આને કહેવાય વિરહંક સંખ્યાઓ. હવે આગળ આવે છે 2 ની ઘાત. શેની ઘાત કીધી છે? 2 ની ઘાત. 2 ની ઘાત એટલે શું? અને 2 ની ઘાતનું સૂત્ર શું છે એ તમને હું કહી દઉં. 2 ની ઘાતનું સૂત્ર છે 2 ની n ઘાત. 2 ની ઘાતનું સૂત્ર શું છે? 2 ની n ઘાત. હવે 2 ની n ઘાત એટલે શું જોજો તમે. આ ઘાત ઉપર n છે ને, તો 2 ની 0 ઘાત કરો, 2 ની 1 ઘાત કરો, 2 ની 2 ઘાત કરો, 2 ની 3 ઘાત કરો, 2 ની 4 ઘાત કરો. હવે તમને હું સમજાવી દઉં. 2 ની 1 ઘાત એટલે 2 કેટલી વાર? 1 વાર. તો આપણે 1 વાર 2 લખી દીધા. 2 ની 2 ઘાત એટલે આ 2 કેટલી વાર? 2 વાર. તો આપણે 2 વખત 2 લખી દીધા. 2 દુ 4. 2 ની 3 ઘાત એટલે 2 કેટલી વાર? 3 વાર. તો આપણે 3 વાર 2 લખી દીધા. 2 દુ 4, 4 દુ 8. 2 ની 4 ઘાત એટલે 2 કેટલી વાર લખવાના? 4 વાર. 1 2 3 4. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. આવી ગયા? તમે કહો સર અમને ખબર પડી કે 2 ની ઉપર જેટલી ઘાત હોય એટલી વાર 2 લખવાના. પણ 2 ની ઉપર સર 0 ઘાત હોય તો 2 કેવી રીતે લખાય? કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય, યાદ રાખજો, આ બધું 10મા ધોરણ સુધી કામ લાગશે.
કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો એનો જવાબ 1 જ આવે. કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો તેનો જવાબ કેટલો આવે? 1 જ આવે. એનો મતલબ આ 2 ની ઘાતનો જવાબ પણ અનંત છે. કયા કયા જવાબ આવ્યા? 1, 2, 4, 8, 16 એમ અનંત સુધી એનો જવાબ જશે. તો તમે જોઈ લીધું 2 ની ઘાત કઈ રીતે શોધાય. હવે છેલ્લું રહ્યું 9મું 3 ની ઘાત. 9મા નંબરનું છે 3 ની ઘાત. એનું સૂત્ર છે 3 ની n ઘાત. હવે ધ્યાન રાખજો, 3 ની જે ઘાત છે એ આપણે 2 ની ઘાતની જેમ જ લખવાનું. 3 ની 0 ઘાત, 3 ની 1 ઘાત, 3 ની 2 ઘાત, 3 ની 3 ઘાત, 3 ની 4 ઘાત, એમ આગળ ને આગળ વધતું જ જાય. હમણાં જ આપણે વાત કરી કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો એનો જવાબ કેવો આવે? 1 જ આવે. કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો એનો જવાબ 1 આવે. 3 ની 1 ઘાત એટલે 3 એક વખત લખવાના તો લખી દઈએ. 3 ની 2 ઘાત એટલે 3 કેટલી વાર લખવાના? 2 વાર. 3 તરી 9. 3 ની 3 ઘાત, 3 કેટલી વાર લખવાના? 3 વાર લખવાના. 3 તરી 9, 9 તરી 27. 3 ની 4 ઘાત, 3 કેટલી વાર લખવાના? 4 વખત લખી દેવાના. 3 તરી 9, 9 તરી 27, 27 તરી 81. તો તમે જવાબ જોઈ શકો છો કયો આવે? 1, 3, 9, 27, 81 ડેશ 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 એટલે કે અનંત સુધી એનો જવાબ આવે. તો મિત્રો આપણે જે જોઈ સંખ્યાઓ, સંખ્યા શ્રેણી, એના દરેક આપણે જોયા. પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, એકી સંખ્યા કોને કહેવાય, અને આપણે એના સૂત્રો પણ લખ્યા. પણ ફરી એકવાર આપણે એ સૂત્રોની યાદી બનાવી દઈશું. ચલો, પહેલું આપણે લખ્યું હતું પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાઓની સૂત્ર આપણે શું લખ્યું હતું? n. બીજું આપણે લખ્યું હતું એકી સંખ્યાઓ. એકી સંખ્યાઓનું આપણે સૂત્ર શું લખ્યું છે? 2n - 1, 2n - 1. પછી આવે છે બેકી સંખ્યાઓ. બેકી સંખ્યાઓનું સૂત્ર લખ્યું હતું આપણે 2n. એના પછી કઈ સંખ્યા આવશે? યાદ કરો, ત્રિકોણીય સંખ્યાઓ. ત્રિકોણીય સંખ્યાઓ. ત્રિકોણીય સંખ્યાઓનું સૂત્ર હતું n કૌંસમાં n + 1/2. આ એનું સૂત્ર હતું. પછી આપણે 5મી લખી હતી ચોરસ સંખ્યાઓ. એનું સૂત્ર હતું n ની 2 ઘાત. પછી 6ઠ્ઠા નંબરનું આપણે લખ્યું છે ચોરસ સંખ્યાઓ પછી ઘન સંખ્યાઓ. ઘન સંખ્યાઓનું સૂત્ર હતું n નો 3 ઘાત. n ની 3 ઘાત, અહીંયા n ની 2 ઘાત, અહીંયા n ની 3 ઘાત. પછી આપણે લખ્યું હતું વિરહંક સંખ્યાઓ. વિરહંક સંખ્યાઓનું કોઈ સૂત્ર નહોતું, પરંતુ એમાં એવું હતું કે આગળની જે સંખ્યા હોય, આગળ જે સંખ્યા આપેલી હોય એની જોડે શું કરવાનું હતું? પ્લસ કરવાનું હતું.
ઇન શોર્ટ n+n, પણ જે સંખ્યા છે એની આગળની સંખ્યા વડે એને પ્લસ કરવાનું હતું. વિરહંક સંખ્યા પછી 8મું હતું, યાદ કરો, 2ની ઘાત. 2ની ઘાતનું સૂત્ર હતું 2ની n ઘાત, અને 9મું છે 3ની ઘાત. 3ની ઘાતનું સૂત્ર હતું 3ની n ઘાત. મિત્રો, ખૂબ જ સરસ પહેલો ભાગ આપણે ગણિતમાં પેટર્ન ચલાયો છે. ચેપ્ટર બહુ સહેલું છે, પણ એમાં થોડો ગૂંચવાડો બહુ છે. દરેક નાની નાની વસ્તુ ખૂબ વધારે પ્રમાણમાં આપેલી છે. એટલે તમે ફરી એકવાર વિડીયો જોઈને આ કોન્સેપ્ટ આખો ક્લિયર કરજો. પછી બીજા ભાગમાં આપણે બીજા કોઈ પહેલા ચેપ્ટરના ટોપિક સાથે મળીશું. બાય.